1 મહિનાથી મોડિફાઈડ બાઇક અને મોડિફાઈડ સાયલેન્સરવાળી બાઇકને લઈને ડ્રાઈવ ચલાવવામાં આવી રહ્યું છે। સુરતના ઉમરા, અઠવા, વેસુ, ખટોદરા, અલથાણ અને પાંડેસરામાં મોડિફાઈ કરેલા સાયલેન્સર સાથે વાહન ચાલકોને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જેના ભાગરૂપે મોડિફાઈ વાહન ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। મળેલી માહિતી અનુસાર સુરત શહેરમાં સૌથી વધારે કેસ ઝોન 4ના ડીસીપી વિજય ગુજ્જર દ્વારા છેલ્લા 1 મહિનામાં 3498 જેટલી બાઇક ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। તેમની પાસેથી 17.60 લાખનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે। સુરત શહેર પોલીસના ડીસીપી ઝોન 4 વિજયસિંહ ગુર્જરે આજે એક અનોખી મુહિમ અંગે વિગતો આપી હતી। જણાવ્યું હતું કે છેલ્લા 1 મહિનાથી વિશેષ કરીને વીકએન્ડ દરમિયાન મોડિફાઈ બાઇક શોધી કાઢવાની મુહિમ શરૂ કરવામાં આવી હતી, જેમાં 1 મહિના દરમિયાન 6 પોલીસ સ્ટેશનની અંદર 3498 જેટલા વાહનો કબજે કરવામાં આવ્યા હતા। મોટાભાગે બુલેટ આવે છે, બુલેટને સાયલેન્સરમાં મોડિફાઈ કરવામાં આવી હતી। આ તમામને કબજે કરવામાં આવી હતી। તેની સાથે સાથે ઘણા કેસમાં આરટીઓના દંડ આપીને પણ 17 લાખ કરતાં વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। આગામી દિવસોમાં પણ આ મુહિમ ચાલુ રાખવામાં આવશે તેમ ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું। જે બાઇક મોડિફાઈ કરવામાં આવે છે અને ખાસ કરીને સાયલેન્સર મોડિફાઈ કરવામાં આવે છે, તેમાં 125 ડેસિબલ જેટલો અવાજ આવતો હોવાનું નોંધાયું હતું, જેને લઈને ખૂબ મોટા પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાતું હતું। જોકે હાલ પોલીસે આ તમામ કબજે કરી તેના યોગ્ય દંડ ભરાવી અને મુક્ત કરી છે। સાથે સાથે આરટીઓને પણ આ સમગ્ર વિગતો અંગે જાણકારી આપવામાં આવી છે। माननीय सीपी सर की सूचना से पिछले 1 महीने में हर वीकेंड पे वाहन चेकिंग का ड्राइव चलाया गया, जिसमें विशेष ध्यान जो मॉडिफाइड बाइक हैं, बाइक से स्टंट करने वाले हैं, स्पोर्ट बाइक जिसका साइलेंसर मॉडिफाई करा के रखते हैं, उन सब पे विशेष रूप से काम किया गया जोन 4 एरिया में। और इस ड्राइव के दौरान हमने 3498 वाहन डिटेन किए, जिसका 17,60,200 रुपये जुर्माना वसूला गया है। और बहुत सारी बाइकें हैं जिनका साइलेंसर आरटीओ का चालान करके बाद में साइलेंसर चेंज करवा के बाद में बाइकें छोड़ी गई हैं। तो ये बाइकें यहाँ पे अभी 100 से ज़्यादा वाहन है वो अभी यहाँ पे हैं, और बाकी वाहन जो है वो पुलिस स्टेशन में है। और सूरत सिटी पुलिस है वो मॉडिफाइड बाइक से स्टंट करना इसके सख्त खिलाफ है, और ये कार्यवाही कंटिन्यू चालू रहेगी। सर, किस तरह का न्यूसेंस रहता था बाइक वाले? मॉडिफाइड साइलेंसर के बाद में ज़्यादातर जो बच्चे हैं स्कूल के, कुछ तो हैं जो शौक रखने वाले लोग हैं जिन्होंने किसी के कहने पे इसको मॉडिफाई करवा लिया, और कुछ टपोरी टाइप के लोग हैं जो मॉडिफाई करा के और बीच में स्टंट मारना, सड़क पे रील बनाना, ये सब चल रहा था, तो उन पे ये कार्रवाई की गई है।